વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. કેમ છો બધા? મજામાં? મારું નામ છે વિષ્ણુ અને અત્યારે હું ખેડબ્રહ્માથી કેદારનાથની યાત્રા ઉપર છું. કેદારનાથ જઈ રહ્યો છું. તો ગાઈઝ આજે આપણે રોકાયા હતા ઋષિકેશની અંદર અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયાથી ગૌરીકુંડ માટે. તો ગાઈઝ આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે અને અમારા રાજકોટના બધા ભાઈઓ મળી ગયા છે. જય હો, હર હર મહાદેવ. આ ભાઈઓ છે એ કાલે આવવાના છે. આ બધા તો ગાઈસ હવે આપણે વિડીયો પેકિંગ થઈ ગયો છે. સવારના 5 વાગે નીકળવાનું હતું પણ કાલે બહુ ફર્યા એટલે પાછા ચેકથી આવ્યા એટલે બિલકુલ જ ટાઈમ નતો રહ્યો. 5 વાગે નીકળવાનું હતું પણ અમારા મુકેશભાઈ હવે તૈયાર થઈ ગયા છે. તો હવે લેટ્સ ગો. બધા ભાઈઓને બાય બાય કહેતા આવીએ. ચલો, હર હર મહાદેવ. જય શ્રી કેદાર. આનંદ ભાઈ વિડીયો બનાવે છે અને મોજે મોજ. તમારી યુટ્યુબ ચેનલ નું નામ કહો તો. અનિલ વાંઘાણી બ્લોગ્સ. હા ભાઈ, બધા જોજો અને સપોર્ટ કરજો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. ચલો બાય બાય બધા ભાઈઓને. જય શ્રી કેદાર. ચલો મળીએ આગળ. ઓકે, ચાલો તો ગાઈસ આપણે નીકળીએ અહીંયાથી. ગુડ મોર્નિંગ ગાઈસ. ઋષિકેશનો વ્યૂ જોઈ લો તમે. આ છે ઋષિકેશનો વ્યૂ. ગાઈસ અત્યારે હું તમને બતાવી રહ્યો છું ઋષિકેશનું બસ સ્ટેન્ડ. ઋષિકેશનું બસ સ્ટેન્ડ કંઈક આ ટાઈપ છે, જોઈ શકો છો તમે. અહીંયા હરેક જગ્યાએથી તીર્થ સ્થળ જોવા માટે આવે છે શ્રદ્ધાળુ. અને આ છે ઋષિકેશનું બસ સ્ટેન્ડ, જુઓ તમે આ બાજુ. અને અહીંયા પૂછપરછ કાર્યાલય ક્યાં છે તમને બતાવું. તો ગાઈસ આ છે કાર્યાલય અને ગૌરીકુંડ આ બાજુ જવાની બસો અહીંયા છે. જો અહીંયા બસ સ્ટેન્ડના પણ વિભાગ પાડેલા છે. અલગ અલગ વિભાગની અલગ જગ્યાએ બસો ઊભી રહે છે. પણ જે આ રસ્તો છે, આ રસ્તાની સામે જ અહીંયા તમને 3 વિભાગ જોવા મળી જશે છે ત્યાં સુધી. અને અહીંયાથી ગુપ્ત કાશી ગૌરીકુંડ બાજુ જવાની બસો છે. જો તમે ખાલી તો ગાઈસ આ સોમપ્રયાગ સુધી બસ મળી ગઈ છે આપણને. સોમપ્રયાગ સુધીના 500 રૂપિયા ભાવ છે. પર પર્સનના 500 રૂપિયા. સોમપ્રયાગમાં બેસી ગયા છીએ આપણે. બસ ફૂલ સ્ટોક થઈ ગઈ છે. હવે ચડીશું આ પહાડ. હવે આજે ખબર પડશે કે આ પહાડના પાછળ શું છે. જો તો ગાઈસ અત્યારે આપણે બસની અંદર ડીઝલ પુરાવી રહ્યા છે. અને હવે જવાનું છે આપણે રુદ્રપ્રયાગ, સોમપ્રયાગ. ઋષિકેશ બંજી જમ્પિંગ. અત્યારે આપણી બસ ઊભી રહી છે અને આપણે પી રહ્યા છીએ લીંબુ શરબત. લીંબુ શરબતનો ઉપરની સાઈડે ભાવ છે 30 રૂપિયા અહીંયા ઋષિકેશથી ઉપર, અને સોડાનો છે 40 રૂપિયા. અને જસ્ટ ગાઈસ મને આમ તોર ઉપર ઉમેદ નથી થતી પણ બસની અંદર સિગરેટો પીવાવાળા બેસી ગયા છે ને, તો ગજબ ફિલિંગ થઈ ગઈ છે. બાકી તો હવે લગભગ 150 કિલોમીટર બાકી રહ્યું છે. અહીંયાથી 50 કિલોમીટર જેવું કપાયું છે. ચાલો
ચાલો શરબત પી લઈએ. તો ગાઈસ ખાલી અત્યારે હવે 45 કિલોમીટર બાકી રહ્યું છે અને જસ્ટ કદી સપનામાં નહોતું વિચાર્યું કે આવો રસ્તો જોવા મળશે, આવો વ્યૂ જોવા મળશે, કારણ કે હું મારા ખાનદાનનો એવો પહેલો છોકરો છું જે અહીંયા સુધી આવ્યો છું. બાકી જુઓ તમે જેટલી પણ આપણા નીચેના વિભાગની અંદર જેટલી પણ નદીઓ આવે છે ને બધી શરૂઆત અહીંયાથી જ થાય છે. પાણીની શરૂઆત જ અહીંયાથી થાય છે. વરસાદના ટાઈમે તો ક્યાંય પણથી ઊભા થઈ જાય, પણ અત્યારે જ પણ વહેતી નદી ચાલતી હોય ને તો અહીંયાથી તમને જોવા મળી રહે છે. અલે યાર રામ 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 રામ. વાહ તમે કઈ માં આયા? લો તો હાલ જ પોકી રહે એમ કે ભાઈ અમદાવાદ થી છે અને મોટા ભાઈ તમે પણ અમદાવાદ. હા તો ગાઈસ અમારી મુલાકાત ઋષિકેશની અંદર જ થઈ હતી અને હવે અમે આખી ટ્રીપ સાથે જ રહેવાના છીએ. હા રસ્તો તકલીફ છે કારણ કે બહુ ઊંચી જગ્યાએ છે એટલે રસ્તો પહોળો નથી બનાવેલો. તો ગાઈસ ફક્ત તમે રસ્તો જુઓ, આ સામેની સાઈડે હિમાલય જો મસ્ત વોટરફોલ પડે ગાઈસ. આપણે ફાઇનલી ઉતરી ગયા છીએ સોમપ્રયાગથી 1 કિલોમીટર આગળ સીતાપુરમાં, અને અહીંયાથી 1 કિલોમીટર ચાલીને જવું પડશે સોમપ્રયાગ સુધી, અને ત્યાંથી પણ ગૌરીકુંડ 5 કિલોમીટર જેવું છે. તો અહીંયાથી આપણી યાત્રા હવે શરૂ થઈ રહી છે. મુકેશભાઈ ચમક્યું જો ગાઈસ આ બધા જઈ રહ્યા છે કેદારનાથ. તો ગાઈસ તમે જે પણ કોઈ વાહન લઈને આવો છો લાસ્ટ તમારે અહીંયા પાર્કિંગ કરવાનું રહેશે સોમપ્રયાગમાં. અને આપણે પહોંચી ગયા છીએ સોમપ્રયાગ. અહીંયાથી ગૌરીકુંડ 4-4.5 કિલોમીટરના અંતરે છે, ફિક્સ 5. તો હવે આપણે નીકળીએ અને પહોંચીએ ગૌરીકુંડ. કેદારનાથ જવા માટે અને સોમપ્રયાગથી અત્યારે જઈ રહ્યા છીએ ગૌરીકુંડ, અને 5 વાર અહીંયાથી આપણું સ્વાગત થઈ ગયું છે, વેલકમ થઈ ગયું છે. તો ચાલો હવે જઈએ. તો ગાઈસ અહીંયાથી ગાડીઓ મળે છે, પણ અત્યારે કોઈ ગાડીઓ નહીં, કારણ કે પબ્લિક તાબડતોડ આવી રહી છે એટલે ગાડી મળવી મુશ્કેલ છે. પણ આગળથી કંઈક મળી જાય તો આપણે બેસી જઈએ. અહીંયાથી ગૌરીકુંડ 5 કિલોમીટર ઉપર છે, પણ ભાઈ અહીંયા તો જે સુકૂન, જે અહીં એકદમ ઠંડુ વાતાવરણ છે ને એ હિસાબે તો ભાઈ થોડી મજા તો છે બહુ. ભૂકા કાઢ નાખે એવી. જો હું બેસી ગયો તમ તો પણ તો ગાઈસ અહીંયાથી 5 કિલોમીટરની દૂરી ઉપર છે ગૌરીકુંડ, અને જસ્ટ આપણે બેસી ગયા છીએ એની અંદર. પર પર્સનની ચાર્જ અહીંયાથી 50 રૂપિયા જેટલો છે.
ગોરીકુંડ જવા માટેનું. ए सुमित सुमित ना भाई मेरा तो यही आधार पढ़ाओ ऊपर पीछे देख के चलिए गिरे ना हो जाए ठीक है बैठा होता तो मजा आता. તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગોરીકુંડ. જોઈ શકો છો તમે. અને અહીંયાથી કેદારનાથની ચઢાઈ ચાલુ થાય છે ઉપરની સાઈડે. જુઓ તમે ખાલી પાછળની સાઈડે બરફ છે, બરફના પહાડ. આપણે પહોંચી ગયા ગોરીકુંડ. ચલો તો ગાઈસ અત્યારે આપણે રોકાયા છીએ ગોરીકુંડની અંદર. અહીંયા રૂમ લીધી છે આપણે, હોટલ અનુપૂન હાશ. તો ગાઈસ અનુપ राम राम भैया. राम 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 भैया. कहाँ से नीचे जाने का रास्ता? यहीं से. તો ગાઈસ અહીંયાથી જઈશું નીચે. ને ગોરીકુંડમાં ગરમ પાણી આવે છે. મુકેશભાઈ માનતા નહીં, કેટલી ઠંડીમાં ગરમ પાણી ક્યાંથી આવે, પણ જઈને બતાવીએ કે ભાઈ અહીંયા સચ છે. હકીકતમાં રિયલમાં ગરમ પાણી આવે છે અહીંયા. જો ગાઈસ રૂમનો રેટ હાઈએસ્ટ છે ભાઈ. રૂમ અહીંયા તમને 4000, 5000, 3000, 3000થી નીચે તો વિચારતા જ નહીં. હે 3500 વાળીના પાછા જ્યાં બીજા વધી ગયા 6000 કઈ નાખ. ભાઈ સિઝનમાં આવો છો તો તમને એવું જ થાય. પણ ડોલી અત્યારે અહીંયા છે. તમને ગોરીકુંડની અંદર કેદારનાથ બાબાની ડોલી અહીંયા છે, તો જશે સવારમાં. તમને અત્યારે વ્યૂ બતાવી દો. જો આપણે નીચે આવ્યા, દર્શન કરતા આવીએ. મોટા ભાઈ हाँ पहले दर्शन करने चले गए. दर्शन कर नहा के करेंगे दर्शन. ऐसा करना है. फिर दर्शन तो नहा के होते हैं. ओके
बगैर नहाए मंदिर में जाते हैं। नहीं नहीं, यहाँ पे गर्म पानी आता है ना? यहाँ पे गर्म पानी आता है, नदी का बिल्कुल ठंडा पानी है। और हाँ। नदी के जो अपोजिट में जो है ये गौरी कुंड है। हाँ। ये गौरी कुंड है, इसमें बिल्कुल उबलता हुआ पानी आता है, जो अभी आपको थोड़ी देर में दिखा देंगे हम। हाँ हाँ, देखा गाइस, यहाँ पे उबलता हुआ पानी आता है। वो तो आएंगे उनके साथ से। नीनू, हरियाणा से नीनू भाई, नीनू शर्मा हरियाणा से। नीनू शर्मा भाई है हरियाणा से। तीसरी बार आया हूँ यहाँ पे आज। तीसरी बार आए हैं। आगे जाके कैंपिंग करेंगे, बाबा के दर्शन करेंगे, हाँ। बाबा के साथ चलेंगे। अभी बाबा की यात्रा के साथ ही चलेंगे। हाँ जी, आगे जाके सबसे पहले दर्शन करेंगे, वहाँ से आ जाओ। क्या ये तो नदी में गया रास्ता। हाँ। ये तो नदी में। ये लोग भी तैयारी कर रहे हैं, जो पालकी पुल के उन लोगों को बैठा के ले जाते हैं, वो ओके। पालकी वाले हैं। हाँ यहाँ पे कुंड है क्या? यहाँ पे नीचे कुंड है, धरती से पानी निकलता है, गर्म पानी निकलता है बिल्कुल। कुंड कहाँ पे है? यहाँ पे। ये कुंड है। हाँ। ये क्या है? हम पहुँच गए और दोस्तों अंदर है। गाइस यहाँ पे कुंड है। हेलो, हाँ बस પોકી ગયા અમે કે કેદારનાથ ને નેસે મહાવામ ચડવાનું ચાલુ કરવાના. હવે અમે કેદારનાથ જવા હોય તો ચડવાનું ચાલુ થાય 12 કિલોમીટર જેવું. પબ્લિક તો ભૂકા કાઢી નાખે એટલી જન તો વિડીયો કોઈ મોટો ફોન આવે તો વિડીયો. હવે તો ગાઈસ અત્યારે હું તમને બતાવું હવે કેટલું પાણી ગરમ છે. अब पानी इतना गर्म है, आप अपने हाथ से देख सकते हैं छू के। बहुत गरम है बहुत गर्म पानी। गाइस, थोड़ी देर बाद बॉडी को आराम मिलने लग जाता है। बहुत ગરમ है ભાઈ. આ વખતે ગૌરીકુંડની અંદર લેડીઝ ને જેન્ટ્સ જે બંને જોડે નહાવાની સુવિધા હતી એ અત્યારે ખતમ કરી નાખી છે. અને આ બાજુ લેડીઝ, પેલી સાઈડે જેન્ટ્સ, બંને અલગ અલગ છે. ને અહીંયાથી માં ગંગાનો જઈ રહ્યા છે. જરાક આ તો ચાલો તો ગાઈસ સરસ સરસ ફોટા પાડીએ ઇન્સ્ટાગ્રામ માટે. મુકેશભાઈ ટેન્ટ પેન્ટ લાવ્યા હતા આમ પડી રહ્યો. નહીં? અત્યારે અમે આવ્યા છીએ ગૌરીકુંડની પાછળ અને આ બાજુ તમે હોટલનો વ્યૂ જોવો ખાલી. આ ટાઈપનું હોટલનો વ્યૂ છે. સામેની સાઈડે આ ગૌરીકુંડ છે, જેની અંદર અહીંયા તમને એકદમ ચિલ્ડ ઠંડુ પાણી બરફનું જોવા મળી જશે. અને એક સાઈડે અહીંયા જે ગૌરીકુંડ છે એની અંદર તમને ઉકળતું પાણી જોવા મળશે. તમે જેટલું પાણી ગરમ કરીને એકદમ ઉકળાઈ નાખો ને એવું પાણી તમને નાહવા માટે મળી જશે, એ પણ કુદરતી રીતે. અહીંયાની અંદર જે ચમત્કાર છે કે અહીંયા તમને જોવા મળી જશે ગરમ ઉકળતું પાણી, અને તેની અંદર તમને નાહવા પણ મળી જવાનું છે. તમે નાહી પણ શકો છો. પહેલાં હતું કે ગૌરીકુંડની અંદર લેડીઝ જેન્ટ્સ બંને સાથે નાહતા હતા, એટલે ઓમ વિભાગ અલગ અલગ પણ ઓમ જોડે એકબીજાને સામસામે જોઈ શકે એ રીતે નાહતા હતા. પણ આ વખતે બહુ સરસ સુવિધા કરી છે. લેડીઝ ને જેન્ટ્સની વચ્ચે એક આખી મોટી દિવાલ બનાવી દીધી છે, જેથી
કોઈ છોકરા છે જે સામેની જે મહિલાઓને ના જોઈ શકે, જેનાથી એમને અનકમ્ફર્ટેબલ ફિલિંગ ના થાય એ ટાઈપનું કર્યું છે. બહુ સરસ સુવિધા કરી છે. પણ બાકી તો તમે વ્યૂ જોઈ શકો છો. અત્યારે અહીંયાથી સરસ મજાના મા ગંગા વહી રહ્યા છે. જો તમે ખાલી પાણી એકદમ શાનદાર. અને આ જે બીજા નંબરની બાલ્કની છે, જે પેલા યલો ટી શર્ટના ભાઈ છે એ અમારી સાથે જ છે. હું એમને હાઈ કરાવું.